નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફફડાટ મચી ગયો છે। મોટી ધમકી મળતા ગુજરાતની અંદર એક સાથે 4 થી 5 થી વધારે શાળાઓની અંદર બોમ્બ મૂકવાને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મોટી ધમકી મળી છે, જેને જોતા મિત્રો મંગળવારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ કોર્ટને જે છે તે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। ત્યારે હાઈકોર્ટની અંદર પણ મિત્રો જે છે તે બોમ્બ મૂક્યો હોવાની ધમકી જે છે તે મિત્રો મળી હતી। ત્યારે તમને મિત્રો જણાવીએ તો શું છે આખો મામલો તેના વિશે વાત કરીએ તો જે આ ધમકી મળી ત્યાર પછી ત્યાં પોલીસ ટીમ પણ પહોંચી ગઈ હતી અને ત્યારે મિત્રો તમને વાત કરી તો એક સાથે મિત્રો એક જગ્યાએ નહીં પણ 4 થી 5 વધારતી જગ્યાઓ ઉપર મિત્રો આ ધમકી મળી છે। તેને કારણે ગુજરાતમાં હાઈ એલર્ટ। તેની વચ્ચે મિત્રો જણાવીએ તો ડોગ સ્કોડ એટલે કે કૂતરા પકડવાની ટીમ સાથે મિત્રો પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની મિત્રો ટીમ જે છે તે સ્થળે પહોંચી હતી અને મિત્રો જણાવીએ તો કોર્ટ પરિસરમાં પણ પાર્ક કરેલા વાહનો જે છે તેને ખાસ કરીને તપાસવામાં આવ્યા હતા કે જેનાથી ત્યાં પણ મિત્રો તમામ સુરક્ષાઓ જે છે તેને હાથમાં લઈ શકાય। અને આટલું જ નહીં, આની અંદર મિત્રો મામલો એ સામે આવ્યો છે કે જે ધમકી મળી છે તેની અંદર સવારે 4 વાગ્યે જે મેલ આવ્યો હતો એટલે કે જે મેસેજ આવ્યો હતો તેની અંદર 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું એટલે કે મોટા ધડાકા કરીશું તેવી ધમકી જે છે તે લખેલી હતી અને આપવામાં આવી હતી। અને જે આ મોટા ધડાકા કરવાની ધમકી હતી એની અંદર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને વલસાડ આ 4 કોર્ટને એક સાથે ઉડાડવાની પણ મિત્રો વાત આપવામાં આવી હતી। ત્યારે ધમકીથી મિત્રો પોલીસનો કાફલો જે છે તે કોર્ટ ઉપર પહોંચ્યો હતો અને આટલું જ નહીં, સલામતીના ભાગરૂપે તમામ સુરક્ષાઓના કાયદા જે છે તે હાથમાં લેવામાં આવે તે માટે પોલીસ ટીમ તરફથી તપાસો પણ હાથ ધરવામાં આવી। અને વાત કરીએ તો મિત્રો આવી ધમકીઓ અવારનવાર ગુજરાતને મળી રહી છે। હજુ ગયા મહિને જે છે તે અમદાવાદ શાળાની અંદર આ રીતની ધમકી મળી હતી। ત્યાર પછી આની પાછળ કોનો હાથ છે, કઈ બાજુથી ધમકી આપી છે તે જાણ કરવા માટે જે છે તે અત્યારે પોલીસે તપાસ હાથ ધરી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં મોટું પલટો આવવાને લઈને સૌથી મોટી આગાહી તેના વિશે વાત કરીએ તો હવે આવનારા 7 દિવસ ગુજરાતના હવામાનમાં જે છે કંઈક મોટી નવાજૂની થવાની છે, કારણ કે એક સાથે 3 ઋતુનો અહેસાસ તમને સાથે થવાનો છે। બપોર વચ્ચે ઉનાળો, સવારે અને સાંજે શિયાળો અને વચ્ચે જ્યાં માવઠા પડશે ત્યાં તમને ચોમાસા જેવો માહોલ જામવાનો છે। એની વચ્ચે અચાનક મિત્રો જે છે તે હવામાન પલટાવવાનું છે, તેના પહેલા ખેડૂતોએ આગોતરી તૈયારી કરવી પડશે, નહીતર વળી પાછું મોટું નુકસાન જઈ શકે। ત્યારે ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો માવઠા દર 15 દિવસે અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે। તેની વચ્ચે નવી માવઠાની આગાહી પણ અંબાલાલે આપી દીધી છે અને આગાહીની વચ્ચે મિત્રો અત્યારે વાદળો પણ ગુજરાત તરફ સરકતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આવનારી જે 22 તારીખ છે તો 22 તારીખથી ગુજરાતમાં ભારે માવઠાની સંભાવનાઓ છે। તેની વચ્ચે 4 દિશા તરફથી વાદળો ગુજરાત તરફ આગળ વધશે અને એની પહેલા મિત્રો 20 તારીખ પછી જે છે તે ધીમે ધીમે શિયાળાની કમ્પ્લીટ વિદાય ગુજરાતમાંથી શરૂ થશે। આમ મિત્રો જોવા જઈએ તો બધી વસ્તુ એક સાથે થશે। એક બાજુ શિયાળાનો અંત આવશે, ઉનાળાની શરૂઆત અને અમુક જગ્યાએ વાદળોને કારણે માવઠાની પણ સંભાવના છે। તો આ વાતાવરણ જે છે તે ગુજરાત માટે ખૂબ ઘાતક બનશે। ખેડૂતોએ પણ આગોતરી તૈયારી રાખવી, સાથે નાના બાળકો અને વૃદ્ધો છે તેમના મિત્રો સ્વાસ્થ્ય પણ લથડી શકે। ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે વાત કરીએ તો ભાડુઆત અને મકાન માલિકો ખાસ સાવધાન થઈ જજો, કારણ કે જો મિત્રો તમે ભાડે રહેતા હોય તો તમારે પણ આ નિયમો જાણવા જરૂરી અને એટલા જ જો તમે કોઈ પણ મકાન ભાડે આપેલા હોય તો પણ મિત્રો એટલે કે તમે મકાન માલિક હોય તો પણ તમારે આ નિયમો જાણવા જરૂરી છે કે જેનું પાલન તમારે કરવાનું રહેશે। સૌથી પહેલા મિત્રો મકાન માલિકો માટે જે નિર્ણય છે તેના વિશે નિયમ છે તેના વિશે વાત કરીએ તો મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતા વધારે ડિપોઝિટ જે છે તે મિત્રો હવે લઈ શકશે નહીં। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીનું મર્યાદિત નક્કી કરવામાં આવે છે તેવો નિર્ણય છે। એટલે કે અત્યાર સુધી મિત્રો ડિપોઝિટ જે છે તે કેટલાક મકાન માલિકો વધારે લેતા હતા, પરંતુ તમારા 2 મહિનાનું જે ભાડું થાય એનાથી વધારે તમે ડિપોઝિટ હવે જે છે તે તમે નહીં આપી શકો અને કોઈ પણ મકાન માલિકોએ લેવાની પણ નથી। માનો કે તમારું ભાડું 5000 હોય તો 10000 થી વધારે ડિપોઝિટ જે છે તે મિત્રો લઈ શકાશે નહીં અને જો તમારું ભાડું 10000 હોય તો 2 મહિનાનું ભાડું એટલે કે 20000 થી વધારે ડિપોઝિટ લઈ શકાશે નહીં। તેની સાથે મિત્રો ભાડામાં વધારો કરવાને લઈને પણ નવા નિયમો છે। તો કેટલાક મકાન માલિકો આડેધડ ગમે ત્યારે ભાડું વધારી દેતા હશે। તેની વચ્ચે હવે જે નવો નિયમ છે તે અનુસાર મકાન માલિકે જો ભાડું વધારવું હશે 12 મહિના પછી જ મિત્રો હવે મકાન માલિક ભાડું વધારી શકશે। અને મિત્રો જો કોઈ મકાન માલિકે ભાડું વધારેલું હોય અને ફરીથી વધારવું હોય તો એના માટે ઓછામાં ઓછા 12 મહિના પછી જ વધારી શકશે। અને ભાડું વધારે પહેલા 3 મહિના અગાઉ ભાડુઆતને જે છે તે મિત્રો જાણ કરવાની રહેશે કે જેનાથી ભાડુઆતને પણ મિત્રો જે છે સગવડતા અને સુવિધા મળી રહે। તેની સાથે મિત્રો એક નિયમ એ પણ છે કે ઘરની અંદર જો કોઈ પણ પ્રકારનો મિત્રો
મિત્રો ફાળફેર કરવાનો હોય અથવા કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવવાનું હોય અને જો કોઈ મકાન માલિકો જે છે તે આ સમારકામ કરાવી આપતા નથી તો ભાડુઆત મિત્રો જે છે તે પોતાના ખર્ચે જે છે તે કરાવી શકે છે અને ત્યાર પછી ભાડાના પૈસાની અંદર મિત્રો તે જે છે તેનું વળતર કાપી શકે. આ નિયમો જે છે તે ભાડુઆત અને મકાન માલિકો માટે લાગુ થયા. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનું બજેટ જાહેર થાય તે પહેલા ખેડૂતો માટે મોટો જેકપોટ લાગી શકે. જ્યાં મિત્રો મોટા પાયે ગુજરાતમાં બજેટની શરૂઆતો હવે થઈ ગઈ છે. તેની વચ્ચે સાંસદ સત્રની અંદર બજેટની બેઠકો પણ બોલાવાઈ ગઈ છે. મિત્રો બજેટ જે છે તે 18 તારીખે બપોર વચ્ચે જાહેર થવાનું છે ગુજરાતનું. તેની વચ્ચે બજેટ જાહેર થાય તેના જસ્ટ કેટલીક ગણતરીની કલાકો પહેલા જ ખેડૂતો માટે જેકપોટ જેવા સમાચાર એટલે કે ખેડૂતોને લાગી શકે લોટરી. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ ગુજરાતના ખેડૂતોને બજેટમાં 4 મોટી ભેટો મળી હતી. સૌથી પહેલા તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 800 કરોડ સરકારે ફાળવ્યા હતા. ખેડૂતોને વીજળી મળી રહે એ માટે 10,000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા હતા. ખેડૂતોને ખાતર માટે અન્ય ઓજારો ખરીદવા માટે 500 કરોડથી વધારે રૂપિયા સરકારે આપ્યા હતા ગયા બજેટની અંદર. જ્યારે આ વર્ષે ખેડૂતોની બે સૌથી મોટી માંગ છે. પહેલી માંગ છે કે ગુજરાતના ખેડૂતોને મળનારા 2,000 રૂપિયાના હપ્તામાં થાય વધારો અને બીજી સૌથી મોટી માંગ ખેડૂતોની છે કે જે પાક ધિરાણ લોનનો લાભ ખેડૂતોને મળે છે. પાક ધિરાણ લોન એટલે કે કેસીસી લોન મંડળી જે છે તેને માફ કરવાને લઈને પણ ખેડૂતોએ માંગણી ઉઠાવી છે. હવે મિત્રો દરેક ખેડૂતોનું ધ્યાન બજેટમાં જે છે તે આ બે મુદ્દાઓ પર રહેશે અને કેટલાક અહેવાલો અનુસાર મિત્રો ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ બજેટમાં મળી શકે. મિત્રો જ્યારે બજેટ જાહેર થશે ત્યારે કમ્પ્લીટ માહિતી આ ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી તમને મળી જશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી બધી માહિતી ફટાફટ તમને મળી શકે. તો ત્યાર પછી જોઈ લઈએ તો પ્લાસ્ટિક વાપરનાર ખાસ સાવધાન થઈ જજો. ગુજરાતમાં પ્લાસ્ટિકના વપરાશને લઈને નવા નિયમો લાગુ થયા છે અને 3,000 રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડી શકે. તેની વચ્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે એએમસીની હેલ્થ એન્ડ સોલિડ મેનેજમેન્ટ કમિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડકમાં કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આટલું જ નહીં મિત્રો, હવે ફેરૈયાઓ જે છે તે જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વ્યાપારીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. પહેલા મિત્રો પ્લાસ્ટિકના વપરાશ ઉપર ફેરૈયાઓ ઉપર જ કાર્યવાહી થતી હતી. હવે તો મિત્રો મોટા વ્યાપારીઓ પર પણ કાર્યવાહી આકરી કરવામાં આવશે તેવો સમાચાર આવી રહ્યા છે. દુકાન કે ફેક્ટરી જે છે તે મિત્રો સીલ તેમજ પેનલ્ટી પણ લાગી શકે. તો ખાસ જો તમે પ્લાસ્ટિક વાપરતા હોય સાવધાન થઈ જજો. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ઠાકોરના જણાવ્યા મુજબ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા જે પ્લાસ્ટિક છે તે અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને અમે મિત્રો એટલે કે જેમણે માહિતી આપી તેમણે જણાવ્યું કે ફેરૈયાઓ અને શાકભાજીના માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે શાકભાજી માર્કેટમાં અને ફેરૈયાઓ વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે. બીજા નંબરે મિત્રો તમને જણાવી દઈએ તો ફેરૈયાઓ પાસે પ્રથમ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 1,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે. બીજી વાર જો એ જ ફેરૈયા પાસે પકડાશે તો 3,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે અને જો ત્રીજી વાર પકડાશે તો 5,000 રૂપિયાનો પણ દંડ લેવામાં આવી શકે. તો પ્લાસ્ટિકનો યુઝ કરતા હોય તો ખાસ સાવચેત થઈ જજો. આની જગ્યાએ બીજા ઘણા બધા ઓપ્શન છે તેનો મિત્રો તમે યુઝ કરી શકો કારણ કે પ્લાસ્ટિક જે છે તે મિત્રો ખાસ કરીને પર્યાવરણ માટે નુકસાનકારી હોવાથી નિર્ણય લેવાયો. ત્યારબાદ જોઈએ તો હવે વધારે કામ કરવું પડશે તમામ ગુજરાતવાસીઓને કારણ કે કલાકોમાં કરવામાં આવ્યો છે વધારો. બજેટ સત્રની શરૂઆત થાય તે પહેલા મિત્રો આજે જે છે તે ખાસ કરીને વિધાનસભામાં શું મોટી માહિતી આવી તો ગુજરાત સરકારે નોકરીના કલાકો વધારવાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. ઓવરટાઈમની કલાકો વધારવામાં આવી છે. તો મિત્રો કોઈ પણ જગ્યાએ જો તમે નોકરી કરતા હોય કામ કરતા હોય તો વધારે કલાકો તમારે ભરવી પડી શકે. વિધાનસભા ગૃહમાં મિત્રો આજે જે છે તે ખાસ કરીને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યસભાની અંદર મિત્રો જે છે તે રાજ્યપત્રમાં અગાઉ માહિતી આપી હતી અને મિત્રો તમને જણાવી દઈએ તો આજે બિલ છે તે ગૃહની અંદર સર્વામત અનુસાર એટલે કે બધાની મંજૂરી સાથે પસાર કરવામાં આવ્યું. ગુજરાતની અંદર મિત્રો દુકાન અને સંસ્થા વિધેયક વિશે મંત્રી છે મિત્રો કુંવરજી બાવળિયા તેમણે જણાવ્યું અને કહ્યું કે ગુજરાતની અંદર દુકાન અને સંસ્થા સાથે એટલે કે રોજગાર સાથે જોડાયેલા જે લોકો છે નોકરિયાત લોકો છે તો આ જે લોકો છે તેમને મિત્રો જે છે તે નવી તકો ઊભી થઈ શકે, વધારે કામ કરીને પોતાનો રોજગાર વધારી શકે. આ માટે જે છે તે મિત્રો સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને પહેલા જેમ 9 કલાક કામ કરવું પડતું હતું હવે 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. તો તમે 10 કલાક સુધી દિવસનું કામ હવે કરી શકશો. આટલું જ નહીં, મહિલાઓને વધારે સુરક્ષાઓ આપવામાં આવી છે કારણ કે મહિલાઓને મિત્રો પહેલા જે છે તે કેટલીક
સુવિધાઓ નહોતી મળતી, જેમ કે મિત્રો મોડી રાત સુધીના કામો પણ મિત્રો મહિલાઓને અગવડતા પડતી હતી. આની અંદર પણ મહિલાઓને સુરક્ષા મળી રહે તે માટે સરકારે નિર્ણય લીધો છે અને સ્ત્રીઓને પણ પૂરતી સુરક્ષા અને સલામતી માટે જોગવાઈ કરવામાં આવી છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઈઓ પણ કરવામાં આવી છે અને મહિલાઓને પણ મિત્રો જે છે તે હવે યોગ્ય રોજગાર સંબંધિત કામો મળશે અને જે કામ કરનાર લોકો છે, નોકરિયાત છે, કોઈ પણ પ્રકારના મિત્રો જો નોકરી કરે છે, જોબ કરે છે, તો એવા લોકો હવે 9 થી જગ્યાએ 10 કલાક સુધીની શિફ્ટ લગાવી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવું મશીન આપવામાં આવ્યું છે દિલ્હીની અંદર. ત્યારે આ નવા મશીનના ઉપયોગ કરીને માત્ર 30 મિનિટમાં જ તેનું પરિણામ આવી જાય છે. સૌથી મોટો સમાચાર મિત્રો ભારતીય સ્વાસ્થ્યને લઈને મિત્રો, કારણ કે અત્યારે ભારતની અંદર આરોગ્યને લઈને ઘણી બધી નવી બીમારીઓ આવી રહી છે. તેની વચ્ચે ભારતની અંદર મિત્રો વાત કરીએ તો હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટનો ઉપયોગ કરીને નવું મશીન બનાવવામાં આવ્યું છે. આજે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેના ઉપયોગથી મિત્રો જે છે તે દિલ્હીની અંદર ભારતના મંડપમાં ચાલી રહેલા છે AI સમિટ છે તેમાં ખાસ કરીને ડિવાઇસ એટલે કે મશીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મિત્રો જે આ નવું મશીન છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, આ મશીન મિત્રો પેટ સાથે જોડાયેલી અને શરીર સાથે જોડાયેલી બીમારીઓ જે છે તે 30 મિનિટની અંદર રિપોર્ટ આપી દેશે. ખાસ કરીને મિત્રો કેન્સર જેવી જે બીમારીઓ છે તેને ઝડપથી ડિટેક્ટ કરી શકાતી નથી. બીજી અત્યાર સુધીની જે પરીક્ષાઓ છે તેમાં કેન્સર જેવી મોટી બીમારીઓને ડિટેક્ટ એટલે કે ઓળખવા માટે ઘણી બધી કલાકો લાગી જતી હોય છે, ઘણી બધી ટેસ્ટ પણ કરવી પડતી હોય છે. પરંતુ આ મશીનના માધ્યમથી 30 જ મિનિટની અંદર એટલે કે અડધી કલાકમાં જે છે તે મિત્રો મશીન તમારા શરીરના અંદર કોઈ પણ પ્રકારની જો ટ્યુમર અથવા તો ગાંઠ બનેલી હશે, તો કોઈ પણ પ્રકારની મિત્રો જો ખામી હશે શરીરમાં, એ મિત્રો ડિટેક્ટ કરીને 30 મિનિટમાં એનો રિપોર્ટ બનાવીને આપી દેશે, જેથી આ મશીને ઘણા બધા લોકોનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ વાત કરીએ તો દરેક લોકોને મળશે પોતાના સપનાનું ઘર, કારણ કે આજથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો જો તમારે પણ પોતાનું ઘરનું મકાન બનાવવું હોય અને સરકાર પાસેથી પૈસાની સહાય મેળવીને બનાવવું હોય તો યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ ભરી દેજો, જેની અંદર મિત્રો મધ્યમ વર્ગથી લઈને ગરીબ વર્ગના પરિવારો માટે પોતાનું ઘરનું ઘર બનાવવા માટે સરકાર જે છે તે આવાસ યોજના ચલાવે છે. આ યોજનાની અંદર મિત્રો તમને જણાવીએ તો સપનાઓને સાકાર કરવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આની અંદર મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો જો તમે ફોર્મ ભરવાનું જો બાકી હોય અને તમારે પણ 2.5 લાખ રૂપિયા સુધી ઘર બનાવવા માટે મેળવ્યા હોય તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો. કયા લોકો આ યોજનાની અંદર અરજી કરી શકશે તે લઈને પણ સૌથી મોટા સમાચાર છે. તો સૌથી પહેલા જો તમારી આ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય તો તમે EWS કેટેગરી અંતર્ગત ફોર્મ ભરી શકશો. જો તમારી વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધીની હોય તો તમે મિત્રો LIG અંતર્ગત ફોર્મ ભરી શકશો અને જો તમારી વાર્ષિક આવક 6 લાખથી 9 લાખ રૂપિયા સુધીની હોય તો પણ તમે મધ્યમ આવક ધરાવનારા વર્ગ તરીકે આ યોજનામાં અરજી કરીને તમે મિત્રો જે છે તે ખાસ કરીને 2 લાખ રૂપિયા અને 2.5 લાખ રૂપિયા સુધીની પૈસાની સહાય મેળવી શકો પોતાનું ઘર બનાવવા માટે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીવા માફી અંગે અમિત શાહનું મોટું નિવેદન. વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે FTA ટ્રેડ ડીલ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો પર મોટા પડકાર ફેંકતા માહિતી આપી હતી. જે હા મિત્રો તમે જાણો છો કે ભારત અને અમેરિકા વચ્ચેના જે હમણાં વ્યાપાર કરારો થયા છે અને જે મિત્રો ટ્રેડ ડીલ થઈ છે એના કારણે ખેડૂતોને ભારે નુકસાન જઈ રહ્યું છે તેવું રાહુલ ગાંધીએ માંગ ઉઠાવી હતી અને ખેડૂતો માટે વિરોધ કર્યો હતો. તેનો વળતો જવાબ મિત્રો અમિત શાહે આપ્યો છે અને અમિત શાહે જણાવ્યું છે કે ખેડૂતો માટે અમારી સરકાર વિચારે છે અને અમેરિકા અને ભારત વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ છે એનાથી ખેડૂતોને કોઈ નુકસાન જવાનું નથી તેવું પણ અમિત શાહે જણાવ્યું. અને ત્રીજા નંબર ઉપર અમિત શાહે માહિતી આપી કે પ્રધાનમંત્રી મોદી ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે અને સરકારે પણ ખેડૂતો માટે, માછીમારો માટે વૈશ્વિક બજારના રસ્તા ખોલી દીધા છે, જેથી ખેડૂતોને પણ ફાયદો થશે તેવું પણ અમિત શાહે જણાવ્યું. ત્યાર પછી મિત્રો અમિત શાહને જે છે તે લોન માફી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમિત શાહે સામેથી જે છે તે કટાક્ષ કરીને માહિતી આપી કે કોંગ્રેસે તો 70 વર્ષમાં એકવાર જ લોન માફ કરી છે, પરંતુ અમારી ભાજપ સરકારે જે છે, મોદી સરકારે જે છે તે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સીધા જમા કરી દીધા છે. એટલે કે દર વર્ષે સરકાર ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા હપ્તા રૂપે જાહેર કરે છે તેવું પણ અમિત શાહે માહિતી આપી. આ મામલે મિત્રો શું તમારું કહેવું છે? કોંગ્રેસે એક વખત લોન માફ કરી એ બરાબર છે કે પછી ભાજપ સરકાર દર વર્ષે 6,000 રૂપિયાના ખેડૂતોને હપ્તા આપે છે ટોટલ એ બરાબર છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળતા લોકો અને રોકાણકારો મૂંઝાયા, ચિંતામાં જોવા મળ્યા, કારણ કે સોના અને ચાંદીની માર્કેટ મિત્રો છેલ્લા 15 દિવસથી જે છે તે કોઈ પણ પ્રકારનો નિર્ધાર વ્યક્ત કરી રહી નથી, કારણ કે માર્કેટ પ્રેડિક્ટ કરવી અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે 2 દિવસ સોનાના ભાવ ઉપર તરફ જતા હોય છે, તેજી આવતી હોય છે, અને બીજા 2 દિવસમાં એ મિત્રો જેટલા પણ ભાવ વધારો થયો હોય ધડામ કરતો 1 કલાકની અંદર મિત્રો જે માર્કેટિંગ ભાવ નવા જાહેર પડે છે તેની અંદર લો જોવા મળી રહી છે. તેની વચ્ચે આજના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની માર્કેટમાં આજે તો મોટો ધડાકો જોવા મળ્યો, જેની વચ્ચે ચાંદીના વિશે વાત કરીએ તો 18 કેરેટ ચાંદીનો ભાવ 2,37,000 રૂપિયા પ્રતિ કિલો બોલાયો. બીજી તરફ સોનાની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર પણ આજે 6,000 રૂપિયા પડ્યા. 24 કેરેટ સોનાનો ભાવ 1,53,000 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,41,000 રૂપિયા પ્રતિ તોલાનો આજે માર્કેટની અંદર બોલાયો. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે 56,000 રૂપિયાની મોટી ભેટ. ખાસ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર 56,000 રૂપિયાની સરકારે જાહેરાત કરી છે. મિત્રો ગુજરાતમાં નવી ખેતીઓ હવે વધી રહી છે અને તમને જણાવીએ માત્ર 11 ઝાડ વાવીને તમે મેળવી શકશો 56,000 રૂપિયાનું ઇનામ. જે હા મિત્રો વાત કરીએ તો સરકાર અત્યારે જે છે તે હેક્ટર દીઠ 56,000 રૂપિયા આપી રહી છે. ખેડૂત કલ્યાણ મંત્રાલય નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તારોનું વિસ્તાર ક્ષણ યોજના વધારવા માટે સરકારે આ જાહેરાત કરી છે, જેમાં હેક્ટર દીઠ 56,000 રૂપિયા પણ આપવા સુધીની જાહેરાત કરવામાં આવી છે. આની અંદર મિત્રો ઓછામાં ઓછા 10 રોપા તમારે વાવવા પડશે. નાળિયેરીની અંદર મિત્રો 10 રોપા નાળિયેરીના ખેતી પદ્ધતિમાં તમે અપનાવીને ઓછામાં ઓછા જો 10 રોપા વાવો છો તો પણ તમને આ યોજનાની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તો 10 રોપડા વાવીને પણ 56,000 મેળવી શકશો. દરેક ખેડૂત મિત્રો જે છે તે હવે આ નવીન પ્રકારની ખેતી શીખી શકે અને એના માટે સરકાર સામેથી હેક્ટર દીઠ 56,000 આપી રહી છે. ત્યારબાદ જોઈએ તો જો તમારો આખો પરિવાર મોબાઈલ ફોન વાપરતો હોય તો ફાયદાકારક સમાચાર તમારા માટે આવી રહ્યા છે. જ્યાં મિત્રો આજના સમયમાં મોબાઈલ ફોન એ વસ્તુ છે કે જે નાના 5 વર્ષના બાળકથી લઈને 60 થી 70 વર્ષના વૃદ્ધો સુધી પણ વાપરતા હોય છે. તેની વચ્ચે જો તમે પણ મિત્રો તમારા ઘર પરિવારમાં જે છે તે દરેક લોકોના મોબાઈલના રિચાર્જ પુરાવીને કંટાળી ચૂક્યા હોય તો તમારા માટે હવે નવો પ્લાન આવ્યો છે. જે હા મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે તે મિત્રો પરિવારમાં જેટલા લોકો હોય બધા લોકો મોબાઈલ ફોન વાપરે છે અને બધાના ફોનમાં અલગ અલગ રિચાર્જ જે છે તે અત્યાર સુધી પુરાવું પડતું હતું. જેમ કે મિત્રો તમારા બાળકો હોય, તમારા માતા પિતા હોય તો બધા લોકોના મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ રિચાર્જ તમારે પુરાવું પડતું હતું. પરંતુ એરટેલનો મોટો ધડાકો જોવા મળ્યો. 699 રૂપિયામાં એક જ રિચાર્જમાં આખો પરિવાર જે છે તે હવે ઇન્ટરનેટ વાપરી શકશે. ઓટીટી પણ ફ્રીમાં જે છે તે મિત્રો આપવામાં આવશે આ રિચાર્જની અંદર. આજના ડિજિટલ યુગમાં જે છે તે મિત્રો મોબાઈલ રિચાર્જ માત્ર કોલિંગ અને ઇન્ટરનેટ માટે જ નહીં પરંતુ હવે ગ્રાહકોને પ્લાનની શોધમાં જે છે તે મોટા ફાયદા અપાવશે. મિત્રો અત્યાર સુધી જેવી રીતના તમે અલગ અલગ મોબાઈલ ફોનમાં અલગ અલગ પરિવારના અલગ અલગ સભ્યો માટે જે જુદા નેટ પુરાવતા હતા, રિચાર્જ પુરાવતા હતા, તેની બદલે હવે આ એરટેલનો પ્લાન મિત્રો તમે વાપરીને તમે આખા પરિવારનું રિચાર્જ જે છે તે એક પ્લાનની અંદર કરાવી શકો, જેનાથી તમારા પૈસા પણ બચશે અને દરેક લોકોને પોતાનું રિચાર્જ જે છે તે વાપરવા માટે પણ મળી શકે.